નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયો પ્રકરણ 10મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તીર્થના બ્રાહ્મણો ગુપ્ત પ્રયાગના ત્રિવેણી તીરે સ્નાન કરતા અને શિવ પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા. સાંભળ્યું ને, વિજલજીના રંગત ભેદ રાઈ કાઢ્યા. ચારણીયાનો શરાબ પેલ ખરો ને, એટલે કાઢી શકાય. બામણનો શરાબ કાઢે જૌ રા માંડળીક, એમાં એની સી સિદ્ધાય. એ તો ગંગોદકના પ્રતાપ. કોનો પ્રભાવ એ નક્કી કરવું હોય તો મોકલો ને રાની પાસે ઓલી રક્ત પીતી અલ બાટડીને. રાત તે એને બથ ભરી. એક બોખલા બુઢાએ કહ્યું. સર્વ બ્રાહ્મણો હસ્યા. રાની આસ્થા યદીમાં 10 વાર બદલે છે. સવારે ગંગોદકે નહાય પછી પાછા ચારણની જોગમાયાની પણ સ્તુતિઓ સાંભળી. કસુંબો તો બસ ચારણિયાના હાથનો જ ખપે. સાંજે પાછા ફકીરો દરવેશોને એ સંગ કરી. ઓછામાં પૂરો ઓલ્યો વર્ણાગીયો નાગર નરસૈયો હાલી મળ્યો છે. શંકર ભક્તિનું જડાભીડ કાઢી નાખીને કાન ગોપીની ભક્તિ ફેલાવી રહ્યો છે. એના એ નાચા કુદિયાના ગીતો સાંભળી. નરસૈયાની ભક્તિમાં તો બળવા જેવું એ ખરું હો ભાઈ. લીસોટ લપટ ને સુવાળો માર્ગ એણે તો બતાવી દીધો છે. એને મામી રતનબાઈ એ જુવાન રૂપે છે. રૂડી એ મામો છે મોટી ઉંમરનો. રતનબાઈને લાગી ગઈ છે જુવાન ભાણેજની ભક્તિ માર્ગની રામતાળી. ભાણેજ ભજન કરીને ગાતા ગાતા ગળું સુકાય તો પાણી પાવાનો અધિકાર એક એ રતન મામીનો. રા હોય કે રંગ હોય, ગમે તે હોય, કોને આ પંથની લીસી સુવાડી કેડી ન ગમે. પણ રા હમણે અહીં ઓલ્યા દરવેશ શમસુદ્દીન બુખારીની પાસે કેમ બહુ આવ જા કરે છે. ઓલી બાટડી ત્યાં શમસુદ્દીન ફકીરની જગ્યામાં છે એમ પણ વાત હાલે છે. ત્યાં ક્યાંથી આપણે એ રંગત પીતણીને વૈશાખની પૂનમે દરડીને ગામ બહાર ફગાવી આવ્યા ને, તે પછી કહે છે કે રાતોરાત શમસુદ્દીન આવીને ઉપાડી ગયો છે. એ ભાઈઓ, ઊંચી બેખડ ઉપર ઊભેલા એક બ્રાહ્મણે હર્ષનો અવાજ કર્યો. આગે આગે કોઈક વેલડું હાલ્યું આવે છે. રાતોચોળ માફો કળાય છે. રાતોચોળ, હા રાતોચોળ. કોક રજપૂતનું ઓજણું તીરથે સ્નાન કરવા આવતા લાગે છે. હાલો પહેલેથી જ દક્ષિણાનું નક્કી કરીએ. ભેળા વોડાવ્યા હશે. માર્યા ફર્યા વોડાવ્યા. આપણું તીરથના બાળકનું નામ તો લઈ જુઓ. હાલો 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 હાલો. 15-20 જણનું ટોળું એ વેલ્ડાની સામે ઉપરતે પગે ચાલ્યું. 2 કે ખેતરવા ઉપર આંબી ગયા. પછી પાછળ પાછા ચાલ્યા. વેલ્ડાની સાથે વોડાવ્યા 3 જ હતા. એ 3 બ્રાહ્મણો એની સાથે વાતોએ વળગ્યા. બાકીના વેલ્ડાની નજીક ચાલવા લાગ્યા. ધીરે ધીરે તેમણે માફાની ફડક ઊંચી કરીને અંદર જોયું. જોઈને તેમણે હાંસી ચલાવી. ઓહો, વાહ સોમનાથ દાદા, વાહ સા રૂપ છે. વોડાવ્યા દોડ્યા. બ્રાહ્મણો આડા ફર્યા. અરે દેવ, પણ આ તમે શું કરો છો? વોડાવ્યા બ્રાહ્મણોને કરગરવા લાગ્યા. શું કરી નાખ્યું ભાઈ? જોવું ય નહીં. ઓજલ પરદાવાળાને આમ જોવાય. તમારું ખોડિયું બ્રાહ્મણનું છે એ તો વિચારો. ખોડિયું બ્રાહ્મણનું એટલે શું જોવાનું મન ન થાય? થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.